સોનાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। આ વખતે ભાવનગરમાંથી પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો છે। એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવતા ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપી પકડી પાડ્યા હતા। એસઓજીને બાતમી મળી હતી કે એક આરોપી અમદાવાદથી ડ્રગ્સ લઈને ભાવનગર આવી રહ્યો છે અને અન્ય આરોપીને ડ્રગ્સનો જથ્થો સોંપી દેશે। દરમિયાનમાં પોલીસે વોચ ગોઠવી બંનેને પકડી પાડ્યા છે। તપાસ કરતા બંને પાસેથી 13,90,000ની કિંમતનું મેથાએમ્ફેટામિન ડ્રગ્સ મળી આવ્યું છે। 2 પૈકી એક આરોપીની અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે ડ્રગ્સની હેરાફેરી કયા કરવામાં આવી છે તે દિશામાં તપાસ આરંભી દેવાઈ છે। વિશ્વસનીયતા ચકાસી વોચ રાખતા સમીર નામનો આરોપી કે જે અમદાવાદથી અહીંયા ભાવનગર ખાતે આવે છે, એ હનીફ નામના એક આરોપીને મેથાએમ્ફેટામાઇન નામનું પ્રતિબંધિત નશાકારક ડ્રગ આપવા માટે આવેલો હતો। બંને આરોપી સ્થળ ઉપરથી જ પકડી લેવામાં આવે છે। જૂનાગઢના કેશોદમાં સોના